का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नियमसार ग्रंथादिराजમાં સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રનો મહિમા सकल बाह्य प्रपंच क्रियाकांड पराश्रित प्रवृत्तिओथी संपूर्णतया निवृत्तिनी बात अने स्वरूप अने स्वभावमां संपूर्ण प्रवृत्तिनी चर्चा परमार्थ प्रतिक्रमणना संदर्भमां चाले छे। क्रमण एटले चालू गति, प्रति एटले स्व अने स्वभाव प्रत्ये गति करवी एनुं नाम प्रतिक्रमण। बाकी बधो ज विस्तार छे। दोषोनो त्याग अने पापनो त्याग खरेखरी पराश्रित संयोगाश्रित अने हजी एक सरल शब्दों में कहीए संसार आश्रित बधी चर्चा है। पाप ने छोड़या पुण्य ने कर्या अशुभ ने छोड़या शुभ ने कर्या। अरे स्वरूप में शू है विचारो ने पहला पाप ने छोड़ू के पुण्य ने करू अशुभ ने छोड़ू के शुभ ने करू एवं कई स्वरूप अने स्वभाव में खरू बात समझाय छे। एटले हजी धर्मनी मूळ समझणमां अज्ञान जेवुं काम करे छे। ओलुं छोड़ो अने ओलुं करो एटले धर्म थाय। आजनो आखो व्याख्यान व्यवहारनु व्यवहारे सफलपनु अने व्यवहारनु निष्फलपनु। बहुत सरस बात है। आखो एक ज कॉन्सेप्ट हतो व्यवहारपन सफल क्यारे कहेवाय अने व्यवहार निष्फल क्यारे कहेवाय। मने तो एक विचार आव्यो आवो निष्फलपनु तो अनादिकाळथी आपणे हाथ वगे ज छे। जेम आपणे कहीए ने के गमे तेटली इच्छाओनी पूर्ति थाव साता क्या समाधान क्या संतोष क्या। देहनी स्थिति प्रमाणे आपणे विचारीए ने के नाना होइए 10, 12, 15, 20 वर्ष अभ्यास जीवन स्कूल लाइफ हो त्या सुधीना संकल्प विकल्पो जुदा। मोटा थया बाद युवावस्थाना संकल्प विकल्पो जुदा। युवावस्थामां माथे जिम्मेदारी जवाबदारीओ आवे तो संकल्प विकल्पो जुदा। अनेक जवाबदारीओथी व्यावहारिक जवाबदारीओथी निवृत्ति मળી तो मगजमां दुनियाना समाजना ऊंधा लाकड़ा गरी गया हो। हवे आपणे समाजनुं करवानुं स्वभावनुं करवानुं आवतुं ज नथी। आ जीवना चक्रमा
હવે આપણે નિવૃત્ત થઈ ગયા છે, બધું વ્યવસ્થા આપણે હવે. મને તો ઘણીવાર એવું લાગે મનુષ્ય વ્યવહારની ઔપચારિકતા પૂરી થયા બાદ તો એને મુનિ થવું જોઈએ. મનુષ્ય વ્યવહારથી વિદાય લીધા બાદ તો મુનિપણાની ભાવના હોવી જોઈએ. ઉલટાનું એ મનુષ્ય વ્યવહારમાંથી ઓર બહાર નીકળી જાય. હવે મંદિરનું કરવાનું, સમાજનું કરવાનું, સંસ્થાનું કરવાનું, બધાને માર્ગે લાવવાનું, બધાને ધર્મમાં આવતા કરવાનું. અને આ એક બહુ જુદું જાતનું જેને ઇન્ફેક્શન ચાલે છે સમાજમાં. સમાજમાં એટલે હું અહીંની જ વાત નથી, જનરલ વાત કરું છું. જનરલ બધે આવી ચર્ચા. આપણે બધાને ધર્મના માર્ગે લાવવાનું. બધાને લાવવાનું એટલે તમે, આ મારો પ્રશ્ન છે. એટલે તમે તો આવી ગયા એમ એનો અર્થ થયો ને. જો એક વાત કરો આપને, આ અધ્યાત્મ છે ને મીનાબેન, આ અધ્યાત્મ છે. અધ્યાત્મ બહિરાત્મપણાથી છોડાવે છે અને અંતરાત્મપણાની સ્થાપના કરાવે છે. જેમ આજે વ્યવહારની વાત આવી, વ્યવહાર એ વ્યવહાર હોય, પણ એને છોડીને તું સ્વરૂપમાં જા, તો એ વ્યવહારનું સફળપણું છે. બીજી વાતે આવી, જો આમ નથી તો એ વ્યવહારનું નિષ્ફળપણું છે. આટલો આજનો આખો પ્રવચન મગજમાં ફરી વળ્યો છે. વ્યવહાર માટે ના નહીં, ભૂમિકા પ્રમાણે વ્રત, સંયમ, હાથે બધું જે બેનશ્રીને બોલ. પ્રથમ ભૂમિકામાં વાંચન, વિચાર, શાસ્ત્ર વાંચન બધું બોલ, બસ વ્યવહાર. પણ આત્માર્થીને તો અંદરમાં ખટક રહ્યા કરે કે આ માર્ગ નથી, માર્ગ તો કોઈ એમ. અને બીજી એક વાત, વ્યવહારની સાર્થકતા જ એમાં છે કે વ્યવહાર છૂટે. વ્યવહાર બની રહે એ પરમાર્થને માટે ઘાતક છે. નિર્વિકલ્પ અનુભવ માટે સ્વરૂપ અને સ્વભાવ સંબંધી વિચાર અને વિકલ્પો પ્રથમ ભૂમિકામાં હોય, પણ નિર્વિકલ્પ અવસ્થા થવાનું નામ જ ન લે અને વિકલ્પોને વિકલ્પો થયા રાખે, તો પછી બોલે શું છે? શું બોલે આજે ઉદ્દેશ શૈલાબેન? ઘોર સંસારનું મૂળ છે. બોલો, અશુભ તો ઘોર સંસારનું મૂળ છે. એ તો બહુ બહારની વાત થઈ વંદનાબેન. ગઈકાલ, પરમ દિવસ અને એના પહેલાના દિવસે 3 દિવસ પહેલા જે ઘોર સંસાર મૂલનની વાત થઈ ને 123 નંબરના કળશમાં, એનો તો આજે ક્લાઇમેક્સ હતો. કેટલું સરસ વાક્ય એવું. આજે છે ને બોર્ડ ગુરુદેવશ્રીના હાથેથી જ લખેલું છે. સમસ્ત શાંતિનું મંદિર, ચારિત્રનું મંદિર છે. જો ત્યાં લખેલું છે. શું નામ? મનોજભાઈ, પ્રમોદભાઈ, વાંચો જો ઓલી લીટી. સમસ્ત ચારિત્રનું મંદિર લખેલું છે. એ આજે જે વાંચો ગુરુદેવશ્રી, આમાં અમારું વાક્ય છે. આજે આપણે અમને વાંચ્યા ને એમાં એક વાક્ય છે કે જેમનું ચિત્ત જે છે ને, ચિત્ત કળશમાં શબ્દ છે, કળશમાં મૂળ શબ્દ છે કે જેમનું ચિત્ત સમસ્ત ચારિત્ર નિકેતનમ સ્યાત. એનો ગુજરાતીમાં બહુ અર્થ સરસ કરેલ છે કે જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનો
ચારિત્રનું નિકેતન, નિકેતન એટલે મંદિર થાય, મહેલ થાય, ઘર થાય, બધા જુદા જુદા શબ્દો હોય, સદન થાય. પણ આમાં સમજો, જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન બને, એનો અર્થ શું થયો? જેના ચિત્તમાં હવે સ્વરૂપ સ્થિરતા સિવાય, થોડીક વાત સાંભળો, સ્વરૂપની શ્રદ્ધા અને સ્વરૂપના જ્ઞાનની વાત નથી કરતા. આ નિયમ સારનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. આ ભેદ જ્ઞાનનો અધિકાર નથી ચાલતો. આ વિજ્ઞાન ઘન થવાનો પ્રોસિજરનો અધિકાર છે. મીનાબેન, છેલ્લા મેં આ બહુ એકાદ મહિનાથી તો બહુ જબરદસ્ત બધી ચર્ચા ચાલી છે. છેલ્લા હમણાં 8 દિવસ પહેલાં જ મેં વાત કરી હતી. આ તત્વ કોને કહેવાય, અને દ્રવ્ય કોને કહેવાય, અને દેવગુરુ ધર્મ કોને કહેવાય, અને વ્યવહાર કોને કહેવાય, એ વિષય નથી હાલતું. ગઈકાલ રાત્રે પણ મેં ઈશારો કર્યો હતો. આ કોલેજ છે, કોલેજ છે એનો અર્થ શું થયું? એના પહેલાંનું ભણતર ઘણું બધું કરીને આવેલો છે. એમાં મેં કીધું હતું ને કે કોલેજ તો એને કહેવાય, તમે આવો તો ભલે, ન આવો તો ભલે, તમને કોઈ ધની જ નથી, કોઈ પૂછવાના નથી તમારે. એ યુનિફોર્મ, રેગ્યુલરિટી, ક્લાસમાં નિયમિત આવો, સમયસર આવો, બેસો, વાંચો, હોમવર્ક કરો, એ બધું સ્કૂલમાં, પાઠશાળામાં, યામાં નહીં. આમાં તો કોણ કોના ધની, કોણ કોને પૂછે? આવો તો પામો, ન આવો તો રખડો. કાં તો રમતા રામ બનો, કાં તો રખડતા રામ તો છોડશ. એ વાત ચાલે છે. જેમનું ચિત્ત ચારિત્રનું નિકેતન બને, બોલો, શ્રદ્ધાની વાત નથી હાલતી આમાં, ચારિત્રની વાત ચાલે છે, સ્વરૂપ સ્થિરતાની વાત ચાલે છે. પ્રતિક્રમણ અધિકાર છે ને, પરમાર્થ પ્રતિક્રમણ, શુદ્ધ ચારિત્રનો પહેલો પગથિયો છે. હજી આલોચના, પ્રત્યાખ્યાન, સમાધિ, ભક્તિ, શુદ્ધોપયોગી તો બધા આવવાના હજી બાકી છે. 8 અધિકાર અહીંથી લઈને, એના પહેલાં વ્યવહાર ચારિત્ર, શુદ્ધ ભાવ અધિકાર, જીવ, અને હજી વિચાર પૂરા થઈ ગયા. 12 અધિકારમાં તો નિયમ સાર છે. આ જે 94 નંબરની ગાથા નિયમ સારની, આ ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ, બરાબર. આજે એના ઉપર જ ગુરુદેવશ્રી બધી વાત લીધી. આ ગાથામાં વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું, સાર્થકપણું, આપણે એમ વિચારો ને કે છોકરું MBBS ડૉક્ટર ભણ્યું, સફળપણું શું મળ્યું? છોકરો એન્જિનિયર થયો, વળતર શું મળ્યું? ચલો, એમાં તો માથાકૂટ તો આપણે કરીએ જ છીએ. હવે વાત સાંભળો, હવે એ બધી વાત મૂકો. આપણને મનુષ્યપણું મળ્યું, વળતર કેટલું? જૈનપણું મળ્યું, વળતર કેટલું? હજી પૂછું બેન, ખોટું નહીં લગાડતા કોઈ. ગુરુદેવ શ્રી જેવા મળ્યા, કેટલા ફળ્યા? ચલો એ વાત જવા દો. સુનિલભાઈ શાસ્ત્રી જેવા ગોલ્ડ મેડલિસ્ટ વિદ્વાન મળ્યા, સમાજને કેટલું મળ્યું? સમાજે કેટલું મેળવ્યું? શું સમજાય છે? બોલો ને એના. કેવળ પંડિતજી છે, પંડિતજી છે, વખાણ કરવાથી નહીં થાય, કાંઈ નહીં થાય. ખોટી વખાણને હાચી કરો. વખાણમાં કેમ માખણ ચોપડો છો? મારો પોઈન્ટ સમજાય છે? મનુષ્યપણું મળ્યું, વળતર કેટલું મેળવ્યું બતાવો. જમીન મકાનની બાબતમાં 10 કરોડની જગ્યા લીધી હોય અને વેચવા જાઓ તો 8 કરોડ, તો વળતર મળ્યું કે ઘાટો? નફો કે નુકસાન? હા, તો આજે 25 વર્ષનું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે ને આ માર્ગમાં, વંદનાબેન, આ ગુરુદેવશ્રીના આ માર્ગમાં, આ તત્વમાં 30 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ ને.
ચિત્તમાં તો 3 સેકન્ડની શાંતિ નથી, ત્રણ તત્વોની સમજણ નથી, 3 શાસ્ત્રોનો મહિમા નથી, જિનાગમના 3 પ્રકરણો મગજમાં બેઠા નથી. નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય. શું સમજાય છે? શેની ગણતરી કરો છો? 30 વર્ષ અને 60 વર્ષ અને 70 વર્ષ અને 80 વર્ષ. કામ થનારને તો ચપટી વરમાં થઈ જાય. સમોશરણમાં આવ્યા કેવળ જ્ઞાન લઈને મોક્ષ વયા ગયા. પાત્રતા એને કહેવાય. પોઈન્ટ સમજો. વ્યવહારે વ્યવહાર મળ્યું, સાધકને વ્યવહારે વ્યવહાર હોય, પણ વ્યવહારનું સફળપણું. આ સ્માર્ટ વોચ આપણે બાંધ્યા હાથમાં. હા, આજકાલ તો બોલું ટ્રેન્ડ છે. હા, સ્માર્ટ વોચ. વોચ તો સ્માર્ટ છે, આપણી બુદ્ધિ કેટલી સ્માર્ટ, આપણી સમજણ કેટલી સ્માર્ટ, સમયનો સદુપયોગ એમાં આપણે કેટલા સ્માર્ટ. સુવિધાઓ માત્ર ભેગું કરવાનું નામ તો સાધના નથી જ ને. શું કીધું? કબાટમાં શાસ્ત્રો માત્ર મૂકવાનું નામ તો અભ્યાસ અને સ્વાધ્યાય નથી ને. સાંભળજો, હજી ક્રિયામાં ચારિત્રની વાત નથી ચાલતી, જેનું ચિત્ત ચારિત્રનું નિકેતન છે. મને તો એમાં દરિયો દેખાય છે. તમે ક્રિયામાં શું ક્રિયાકાંડ કરો છો એ તો દુનિયાને દેખાય. ઓહો હો હો, વહેલા આવે છે તો વહેલા આવે શું કહે? 5 વાગે કરી નાખવાનો પ્રક્ષાલ. હા, 4 વાગે કરવાનો. શું છે નીતાબેન? શું કહે છે જનવાણી? સગવડીઓ ધર્મ નથી, સૂર્યોદય પછી જ. પણ એ સમજણ ક્યારે? શાસ્ત્ર વાંચ્યા હોય ત્યારે. હું એમાં 1-2 વાત કરું છું, સાંભળો. શુભમાં પણ ગર્ભિત શુદ્ધતા હશે તો એ શુભ શુભ છે. એમ વ્યવહારના ગર્ભમાં પરમાર્થનું પ્રયોજન છુપાયેલું હશે તો એ વ્યવહાર છે. કોરો ક્રિયાકાંડ વ્યવહાર નથી, દેખાવો અને દંભ માત્ર વ્યવહાર નથી. ધ્યાનથી સાંભળ્યું આજનું પ્રવચન? એ વાત છે આ બધી. વ્યવહારનું સફળપણું. ગુરુદેવ સિદ્ધે એનો અર્થ એવું કર્યું, વ્યવહારનું સફળપણું એટલે એનો અર્થ એમ નથી કે વ્યવહારે થયું. એ વળી પાછું એ ઊંધું લાકડું. વ્યવહારથી થયું એમ નહીં. મને તો બહુ વિચાર આવતા હતા. મેં જે આવે ને બોલે આત્મસિદ્ધિમાં, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. લાવ તો આત્મસિદ્ધિ ક્યાં ગઈ? પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો પ્રેરે જે પરમાર્થને એટલે કરે એ થોડુંક કીધું છે. મીનાબેન, એ પ્રેરણા આપે એટલે શું? પહેલાં હું તમને એક દાખલો પૂછું. તમને એટલે સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્ય પૂછું. ધ્વજા લહેરાય છે પવનને લીધે. પવનને લીધે? પહેલાં મેં કીધું તમને પવનને લીધે. પવનને લીધે બોલો તો ખરા. એ ધ્વજામાં પોતાની યોગ્યતા નથી. કાં નિમિત્ત ઉપર આરોપ આપો છો? શાસ્ત્રમાં એક દાખલો આવે, દીવો બળે છે, છોકરું ભણે છે. તો છોકરાના ભણવામાં દીવાનું યોગદાન કેટલું? દીવો બળે. પહેલાંના જમાનામાં એવું ને કે દીવો તેલ નાખે અને દીવો બાળે. અમે એમાં જ ભણ્યા છીએ 10મા ધોરણ સુધી. તો લાઇટ ક્યાં નસીબમાં જ નહોતી. ગુરુકુલમાં લાઇટ જ નહીં હોય. 12-15 કલાક તો લાઇટ જ ન હોય. ભરતભાઈ, 10 ધોરણ સુધી તો અમે ઓલા દીવાના જ્યોતની નીચે જ ભણ્યા છે. એ જે ફાણસ જ. અને અમને તો શોખ એવો હતો કે જયપુર ગયા બાદ અમે લોકો બજારમાંથી પોતાની પાસે એ ફાણસ પ્રત્યે જ એવી વળગન થઈ ગઈ, જાણે કે 4 અનુયોગોમાં અનુયોગ હોય. ફાણસ ખરીદીને રાખ્યા હતા અમે લોકો. અહીંયા લાઇટ જાય તો પછી ફાણસ કામ આવે. જયપુરમાં ત્યાં તો લાઇટ તો કોઈ દી જાય નહીં, ફાણસ રાખ્યા રહે. પણ એના પ્રત્યે પ્રેમ પૂરેપૂરો. કેમ કે
ઉપકાર ઘણા નહીં ને, ઉપકાર ફાણસનો. સમજાય છે શું કહું છું? એ છોકરું જે ભણે, ફાણસ બળે, દીવો બળે, એના માટે શાસ્ત્રમાં શબ્દ છે ઉદાસીન નિમિત્ત. નિમિત્ત બે પ્રકારના હોય, ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત. પણ ગજબની વાત તો એ છે, ઉદાસીન નિમિત્ત તો ઉદાસીન છે જ, પણ પ્રેરક નિમિત્ત પણ ઉદાસીન જ છે. ફરીથી બોલું છું, સાંભળો. ઉદાસીન નિમિત્ત તો ઉદાસીન છે જ, હોય જ, પણ પ્રેરક નિમિત્ત પણ. મને છે ને તમારામાંથી અહીંયા બેઠા છો, કોઈ મને એમ કહેતા હોય છે, લાગણીથી કહેતા હોય, સાહેબ તમે અમે ઉછળો ને તો અમારું પણ ઉછળે. આ વાતમાં કેટલો માલ? જરાય નહીં ને. હા, ઘણી વાર એવું હોય કે અમે અહીંયા ગાંડાની જેમ ઉછળતા હોય, આગ્રાના હોસ્પિટલના મરીઝની જેમ. તમે તો 7મા ગુણસ્થાનમાં હો. હા, બોલા તો પંચ અનુત્તરણ 9 ગ્રેવેગ વાળાને તો વારો જ નહીં આવે. હા, એ તો લક્ષ્મણ રેખાની બહાર જ હોય. શું લેવું દેવું? વક્તા ઉછળે કે શ્રોતા સૂતો હોય, શું ફેર પડે એમાં? કાંઈ લેવું દેવું નથી એમાં. કોઈના ઉછળવાથી કોઈ ઉછળતો નથી, અને કોઈના સૂતું રહેવાથી કોઈ સૂતું રહેતું નથી. જેને ઉછળવું હોય એ ઉછળ્યા રાખે, જે સૂતું હોય એ સૂતું રહે. એક નિયમ યાદ રાખ, કોઈને લીધે કોઈ નથી. બરાબર ને? જડ ભાવે, જો જડ ભાવે જડ પરિણમે, જીવ ભાવે જીવ પરિણમે, એમ લેવાનું. મૂળ છંદ શું છે? જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માય. એમાં લાગુ કરો ને, જીવ ભાવે જીવ પરિણમે, જડ જડ માય. એનું ઊંધું કરો. આ છે ચિંતન. તો એ વ્યવહારે પ્રેરે એટલે શું? તો પ્રેરે એટલે કંઈ કરી આપે એમ નહીં. એમ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. બોલો, ધજા ફરકે છે, હવાનું યોગદાન કેટલું, બારી ખુલી, પવનની લહેર કી આવી, સાતાવળી, બધી બકવાસ છે. બારી એની મેળે ખુલી છે, તારા આંગળા એને અડ્યા નથી, એક ચટકની તારાથી લીધે ખુલી નથી. પવન એની મેળે ક્ષેત્રાંતર કરે છે. સાંભળો, પવન એની મેળે ક્ષેત્રાંતર કરે છે. એ જે ક્ષેત્રાંતર કરે છે એનામાં નિમિત્તપણે ધર્મદ્રવ્ય પડેલો છે, એ પારિણામિક ભાવે. પવન આવીને થંભી જાય, એ અધર્મ દ્રવ્યની મહેરબાની. અને એને આવવા જવામાં જે જગ્યા આપે, સ્પેસ આપે, એ આકાશ. ક્રેડિટ ગોઝ ટુ આકાશ. તને જે પરસેવાના ટીપા છૂટ્યા હતા બધા સુકાઈ જાય, એ તારું દેહનું પરિણમન. બીજે સમય તો હાર્ટ એટેક આવી જાય છે. કેમ? હમણાં તો પરસેવો તો છૂટ્યો તો, એ તો બધું ગયું, ફલાણું થયું, ઢેકણું થયું. થવા કાળે બધું થયું, અને થવા કાળે જ બધું થાય. આને લીધે આમ, અને આને લીધે આમ, આને લીધે આમ, અને આને લીધે આમ. સંયોગ ભાવના અને સંસાર ભાવના સિવાય બીજું કશું જ નથી. કાલ રાત્રે ઓલી ભક્તિની પંક્તિ મેં લીધી, જેટલા વિકલ્પો છે જૂઠા, વિકલ્પ સુજૂટે. આ બધા વિકલ્પો, જૂઠા વિકલ્પો બધા છૂટ્યા. કેમ કે વિકલ્પ માત્ર જૂઠું છે. ભૂપતભાઈ, અને એક સવાલ એક છે, જવાબ આપશો. રાત્રે શું ખાવું જોઈએ? ભૂપતભાઈ તો બોલે કે ખાવું જ ન જોઈએ. હા ને, એટલે આમ દાળ રોટલી ખવાય કે શીરો ખવાય કે શું ખવાય? ફળ તો ખવાય. ભરતભાઈ તો ખીચડી ખાવાની વાત કરે છે, હજી આવ્યા નથી અંદરમાં. હા, શું ખવાય? કે સાહેબ રાત્રે અને ખાવાની વાત, વિકલ્પોની બાબતમાં પણ એ જ વાત છે. કેવા વિકલ્પો કરાય? ખરાબ કે સારા?
સાંભળો, ખરાબ તને પાતાળે લઈ જશે અને હારા તને ગ્રેવેટ લઈ જશે. મોક્ષે કોઈ નથી લઈ જવાનું. મુક્તિ માટે વિકલ્પનો માર્ગ નથી. ચિત્તને ચારિત્રનો નિકેતન બનાવો. શું સમજાવું? ચિત્તને સાંભળો, હજી એનું કન્ક્લુઝન શૈલાબેન. ચિત્ત એટલે ઉપયોગ, ચારિત્ર એટલે ઉપયોગી. ઉપયોગમાં ઉપયોગને રમાડો, બસ વાત પૂરી. ઉપયોગને માટે ઉપયોગ સિવાય બીજું બધું અનુપયોગી છે. ખ્યાલમાં આવ્યું? વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. કેટલું સરસ કીધું છે આત્મસિદ્ધિની શરૂઆતમાં. વિચારવા આત્માર્થીને. મને આ પણ શબ્દ બહુ ગમે શૈલાબેન. બોલવા માટે નહીં, કહેવા માટે નહીં, સમજાવવા માટે નહીં, વિચારવા માટે. પંડિતજીને એક બહુ સરસ પ્રવચન કાલે સાંભળ્યું મેં, બહુ આનંદ આવ્યો. કે આત્મભાવના અને પ્રભાવના બે શબ્દોની જ બધી સરસ છણાવટ કરી. કે આત્મભાવના એ ધર્મ છે, પ્રભાવના એ પારકું કામ છે. તને પ્રભાવનામાં જ આત્મભાવના લાગે છે. પ્રભાવનામાં પરની અપેક્ષા છે, પ્રભાવનામાં સમાજની અપેક્ષા છે, પ્રભાવનામાં પાત્ર અને અપાત્ર જીવોની અપેક્ષાઓ છે, પ્રભાવનામાં શાસ્ત્રની અપેક્ષા છે, આત્મભાવનામાં સ્વાશ્રયની અપેક્ષા છે, શાસ્ત્રની અપેક્ષા નથી. બહુ ગજબનું એનાલિસિસ. એક વાક્ય તો એવું બોલ્યા, તને પ્રભાવનામાં રસ છે ને, સમજી લેવાનું તું આત્મભાવનાથી છૂટો છે. જે આત્મભાવનામાં દ્રઢ હોય, સાંભળો, જે આત્મભાવનામાં દ્રઢ હોય એનાથી તો પ્રભાવના તો સહેજે થઈ જ જાય છે. અને બહુ હજી સરળ શબ્દોમાં કહું, પ્રભાવના એ સામાજિક કાર્ય છે, આત્મભાવના એ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. હજી સાંભળો, પ્રભાવના એ આયોજન છે, આત્મભાવના એ પ્રયોજન છે. હજી કહું હિંમત કરીને, મારા માટે, તમારા માટે નહીં. પ્રભાવના પ્રતિબંધનું નામ છે, આત્મભાવના અબંધ ભાવનાનું નામ છે. પ્રભાવના અટકવાનો રસ્તો છે, આત્મભાવના પામવાનો પંથ છે. પ્રભાવનામાં ગામ છે, આત્મભાવનામાં આત્મરામ છે. પ્રભાવના બહારમાં હોય, આત્મભાવના અંદરમાં હોય. એનો અર્થ એમ થયો, પ્રભાવના ધર્મ તો નથી જ, આત્મભાવના ધર્મ સિવાય કાંઈ નથી. આ તો મેં મારી મસ્તીમાં તમને કીધું છે. પછી હવે જે કરવું એ, હા, એટલે જ મારે થોડીક તમને લાંબી યાત્રા કરાવવાનું મન છે. સ્ક્રીન ઉપર તમે જુઓ, જો કે આત્મસિદ્ધિની પણ વાત કરીએ, વાત પૂરી કરીએ. વિચારવા આત્માર્થીને માખ્યો અત્ર ગયો. થોડુંક વાત ધ્યાનથી સાંભળજો. પ્રકરણ શું ચાલતું હતું? વ્યવહારનું સફળપણ. સાધકની ભૂમિકામાં, મુનિરાજના ભૂમિકામાં જે દ્રવ્ય ગુણ પર્યાય આત્મા પરમાત્મા કે શુભભાવરૂપ વ્યવહાર હોય, અંદરનો વ્યવહાર, બહારનો વ્યવહાર, પણ વ્યવહારે વ્યવહાર પણ ક્યારે કહેવાય? જ્યારે અંદરનું વળતર મળે ત્યારે કહેવાય. વાત ઈ ચાલે છે. જો એક વાત, આગમ આગમ ત્યારે કહેવાય જ્યારે અધ્યાત્મને આપે. કોરી પંડિતાએ આપે એનું નામ આગમ નહીં.
અધ્યાત્મને જન્મ આપે એને આગમ કહેવાય. સ્ત્રીને છે ને, સ્ત્રીને ગર્ભિણી કહેવાય. સ્ત્રીને માટે પર્યાયવાચી દુનિયાભરના શબ્દો આવે. ગર્ભિણી, ગર્ભ ધારણ કરે તે સ્ત્રીને માટે એક વિશેષણ છે. એમ આગમ અધ્યાત્મનું ગર્ભ ધારણ કરે, એ અધ્યાત્મ આપે તો જ એ આગમ કહેવાય. શાસ્ત્રનો આશ્રય ત્યારે જ કહેવાય જ્યારે સ્વનો આશ્રય મેળવે. બધા એને ભાષા સમજાય છે, ભાવ ભાષણ કરો. એક સૂક્તિ તમે લોકો સાંભળ્યો હશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એ આખો સ્લોગન છે, પાવકાહા નઃ સરસ્વતી. સરસ્વતી અમને પાવન કરો, પવિત્ર કરો. અને બીજું એક વાક્ય સાંભળ્યું હશે, સા વિદ્યાયા વિમુક્તયે. વિદ્યા એને જ કહેવાય જે આપણને મુક્તિ આપે. હવે જે બંધન આપે એની વિદ્યા કોણ કહેવાય? બંધન આપે એને વિદ્યા કોણ કહેવાય? ઉપાધિ આપે એને પૈસા કહેવાય. પણ પૈસા ઉપાધિ સિવાય બીજું કંઈ નહીં આપે. હવે એની પાસેથી આપણે સમાધિ માગીએ, ક્યાંથી થાય? કેવું ભિખારાપણું છે. ઊભા કરીએ છીએ સંયોગો અને માગીએ છીએ સમાધાન. નીતાબેન, 3 કાળમાં નહીં મળે. બહિરાત્મપણું ઓર પુષ્ટ થાય. કેમ કે તમે હાથે કરીને ઊભા કરો છો શું? ઉપાધિઓ. અને અપેક્ષા શેની રાખો છો? સમાધિની. 3 કાળમાં નહીં મળે. સમાધિ માટે સ્વભાવ જોઈએ, સંયોગ ન જોઈએ. આ ગઈકાલ સવારે લીધું હતું ને આપણે સામાયિક પાઠ, મુનિ ચક્રી શકરી કે સામાયિક પાઠ. 3 ચૌકી આવ્યું હતું ને એમાં, નહીં સમાધિ કે સાધન. એ વાત છે. अपनी निधि तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास. સ્વાધીનતાની વાત છે. જો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, આપણે 4-6 દિવસથી ગુરુદેવસિંહ કહે છે, બહુ પૈસાવાળાને પૂછો ધર્મ કેમ નથી કરતા, તે કહે કરીએ ને. કલાક ભક્તિ કરીએ, કલાક પૂજા કરીએ. ચલાવે ને. અને આજે માળા કરનારની તો કેવી હડપેટમાં લીધો. ઓમ 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 ઓમ. હા, તો 1,00,000 વાર ઓમ બોલ ને. ટોડરમલજી સાહેબે એક વાક્ય લખ્યું છે, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. હું અનાદિકાળથી પ્રાપ્ત પર્યાયમાં જ મોહાયેલો, પણ આ પર્યાયની સિદ્ધિ તો અલ્પકાળની છે. કહો મને તો આ વાતની ખબર જ નહોતી. સમ્યક સન્મુખ વિદ્યાદર્શનના પ્રકરણમાં છે. તો પ્રાપ્ત પર્યાયની પ્રીતિ એટલે જે ક્રિયા કરતા થઈ ગયા એ કુંડાળામાં આપણે એવા ગૂંચવાઈ જઈએ. એક વખત એ ક્રિયા નહીં થાય ને તો જાણે કે બહુ મોટો અધર્મ. નીતાબેન, અમારા ભારી સાહેબ તો અમને આ ઠોકીને કીધું છે. મને તો એ આનંદ ઉપકાર માનો ડૉક્ટર ભાઈ સાહેબ કે સમાજમાં ક્રિયાઓ ઘાસ ભૂસની જેમ વધશે. તમે ક્રિયાઓના પક્ષપાતી નહીં બનો, જે અમને કહેતા. ગુરુદેવશ્રીનું માંગલિક તો ઊભા સાંભળવાનું. કેમ? અને સુતા પ્રવચન સાંભળવાનું. શું કીધું? એટલા બધા વિનય ભાવ. ઓહો, ઊભા માંગલિક સાંભળવાનું. બેઠા બાદ પછી ગુણસ્થાન કયો બતાવો. એટલે સુતા વ્યાખ્યાન સાંભળવાનું. ક્યાં જાય છે આપણી સમજણ? હા, એનો અર્થ શું થયો? શું કહેવા માંગો છો? ક્રિયાકાંડી ન બનો, ક્રિયાના પક્ષધર ન બનો. એક દિવસ માળા નહીં થાય તો કાંઈ ફેર નહીં પડે.
બેન, પણ આગમની સમયનું ઉલ્લંઘન ન થવું જોઈએ. આગમની મર્યાદા, સ્વાધ્યાય હો, પ્રક્ષાલ હો, પૂજા હો, ગમે તે. અને એક જ સવાલનો જવાબ આપો. ગુરુદેવસિંહ કહે છે, ગુરુદેવસિંહ ઘણી વાર બોલે છે, નહીં નહીં નહીં, આપણે 8 કિલોમીટર પૂગવું તો પડશે, એટલે મને આ ઝડપથી ચાલે નહીં. ખેતરમાં જ્યાં જે જગ્યાએ રાતવાસ થાય, દી આ તમે ત્યાં એ સામાયિકમાં બેસી છે, એક ડગલો આગળ નહીં જાય. નહીં નહીં નહીં, મોડું થશે, મોડું મોડું. મુનિરાજને મોડું અને વહેલું એવો હોતું જ નથી. એવો એ કાળનો એમને આગ્રહ જ નથી હોતો. બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, ખેંચી તાણીને કોઈ ક્રિયાને કરતા નથી. આપણા જીવનમાં, કે આપણા જીવનમાં એ બેલેન્સ જ નથી. એટલા બધા સંસારના કામ, ઘર પરિવારના કામ, હા, પાપમાં મોડું નથી થતું આપણને, સ્વાધ્યાયમાં મોડું થાય. એટલે આમ જનરલ વાત કરું છું. જાત્રામાં મોડું થાય, પહોંચવામાં મોડું થાય, ગુરુદેવશ્રીનું માંગલિક છૂટે, 10 મિનિટનો સ્વાધ્યાય છૂટે, પૂજામાં પૂજા પીઠિકા પૂરી થઈ ગયેલી હોય. મેં તો એક ગામમાં ગયો રાજસ્થાનમાં, આશ્રાનિકા કે ઓલા શ્રુત પંચમીમાં ગયો હતો, જૂન મહિનામાં, મઈ મહિનામાં હતું. 8-10 વર્ષ પહેલાંની વાત છે. 8 દિવસ માટે ગયા. પહેલે બીજે દિવસે તો મને ખબર ન પડી, ત્રીજે દિવસે પછી મને ભેદ જ્ઞાન થયું. સિદ્ધ ચક્ર વિધાન પૂરું થાય, જ્યારે મહાહારી બોલાય ને, તો આમ ભગવાનની તરફ જોઈને આપણે મહાહારી બોલતા હોય, ઓલા હરિ બોલવાનું ચાલુ કરે ત્યાં તો એ 500-700ની સભા બધી જ ગાયબ. એટલે મહાહરિનો પાઠ માત્ર બોલે ત્યાં સુધી, મંત્ર વખતે નહીં. મંત્ર વખતે તમે જુઓ એકે ઊભા ન હોય, બધા નીકળી ગયા. રાજસ્થાનમાં પીડાવા કરીને છે, પીડાવા, મારા મિત્રનો જ ગામ કોટા પાસે છે. મેં કીધું, મનીષ નામનો એક છોકરો, મેં કીધું યાર મનીષ શું છે યાર? મેં કીધું મહાહરિ અહીંયા બોલીએ છીએ, મંત્ર સાંભળે નહીં, શાંતિપાઠ, એ તો અમારી લિસ્ટમાં જ નથી. હું આપને કહું છું, ક્રિયાઓના પક્ષ કેવા પડેલા. બેન નીતાબેન, એ જે પ્રક્ષાલ પછી જે 3 વેદીની સામે હરિયો બોલાય છે ને, બહુ ખોટી પદ્ધતિ છે. કહેતો નથી વિવેકને કારણે, આગમનું બહુ મોટો ઉલ્લંઘન છે. વેદી ઉપર વિરાજમાન ભગવાનની અષ્ટદ્રવ્ય વડે પૂજા પછી જ સામાન્ય હરિયો થાય. 3 વેદી ઉપરના કે બીજા 50 હરિયો બોલો ને, પણ પહેલા અષ્ટદ્રવ્ય વડે પૂજા કરો છો તો. બોલો સમય નથી અને કરીને વયા જાઓ છો તો વસ્તુ જુદી છે. કોક પછી કરીને વયા જાય, એમને ટાઈમ નથી, ગામને માટે નથી. આરાધનામાં એક ક્રમ હોય. કોરોનાના કાળમાં એક ટેકો હતો, ત્યારે મંદિર બંધ કરો, પ્રક્ષાલય નહીં, પૂજાય નહીં, કાંઈ નહીં. એક વચ્ચેનો એક અપવાદ માર્ગ હતો. શૈલાબેન, કયો અપવાદ હતો? કે આપણે 5 મિનિટમાં પ્રક્ષાલ કરી 3 વેદી પરના ભગવંતોને 2-3 હરિયો દઈને આપણે વયા જાઓ. એ અપવાદ માર્ગ હતો. પણ એ અપવાદ માર્ગ રૂપી ક્રિયા જ કેવો ઉત્સર્ગ રૂપે ઠોકી બેસાડ્યો છે. હવે એવું લાગે જાણે કે એ ન કરીએ એટલે જાણે કે બહુ મોટો ધર્મથી ચૂકી ગયા. હવે આજનો પ્રવચન સાંભળો એટલે ખબર પડશે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કો. અને મારા જેવા કોઈ કહે તો પછી ઉલટા ચોર કોટવાલ દંડે જેવા ઘાટ છે. એટલે હું કહેતો જ નથી. મને ખબર છે, હજારો વાર મેં ઇન્ડિકેટ કર્યું છે, ઇશારો કર્યો છે. સમજદારને હોય ને ઇશારો. મારે ક્યાં જિંદગી કાઢવી છે, ક્યાં માથાકૂટ કરવાની કોઈની હારે. કરવા દેવો, થવા દેવો.
ચલાબેન બહુ ખોટી પદ્ધતિ છે. ક્રિયા ડૉક્ટર ભાઈ સાહેબ એમ કહેતા, ક્રિયાઓ તો ઘાસ ફૂસની જેમ પાકને ખાઈ જાય. તમારે ઓલા ઘઉં હોય, બાજરા હોય, ભાત હોય, ચોખા હોય, એના ડુંડા તો આવડાવડા હોય લવિંગ લાકડી જેવા, અને એની આજુબાજુમાં ઘાસ ફૂસ. ડોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં સૌથી વધારે પાના વ્યવહારા ભાષીમાં ભર્યા છે. વ્યવહારા ભાષીનો સૌથી મોટો પ્રકરણ 4 પ્રકાર કીધા વ્યવહારા ભાષીમાં. પરીક્ષા રહિત ધર્મ ધારક આજ્ઞાનુસારી, સાંસારિક પ્રયોજનાર્થ ધર્મ ધારક વ્યવહારા ભાષી, ધર્મ બુદ્ધિથી ધર્મને ધારણ કરનારા વ્યવહારા ભાષી. કાંઈ વિચાર નથી. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો. છે આ ક્રિયાકાંડનો કેટલો બાહ્ય ક્રિયામાં રાચતા. સાંભળો મીનાબેન, એ આજનો પ્રવચન. આજનું પ્રવચન શું? વ્યવહારમાં જ એવા ગૂંચવાયેલા છે કે અંદરનું કાંઈ બહાર જ ન પડે. એ વ્યવહાર સફળ ક્યાંથી હોય? બાહ્ય ક્રિયામાં રાચતા એ શબ્દમાં અનાદિકાળનું મિથ્યા ચારિત્ર ભરેલું છે. અહીંયા કહે છે ચિત્ત ચારિત્રનું નિકેતન થાવ, અને આમાં શબ્દ વાપર્યું છે રાચતા, તે સર્વ મિથ્યા ચારિત્ર ત્યાગ. દોલતરામજી, બાહ્ય ક્રિયામાં રાચતા. રાચતામાં શું આવ્યું? એ જ કર્યા રાખે, એને ધર્મ માને. હજી કહું, જે ભૂલો થાય છે ભૂલોને સ્વીકારવાની તૈયારી જ નથી. હા, અને ભૂલોને ગુણ તરીકે વળી પાછું ગણે, એનું નામ રાચતા. ગુરુદેવ શ્રી દાખલો નથી આપતા કે નાનું બાળક હોય, ટાંગા ઊંચા કરીને માં એને બેસાડ્યા હોય, હા, અને શિયાળો હોય, દૂધ પાયું હોય, અને એને ઝાડા થઈ ગયા હોય, અને ઝાડા પછી વહેતા વહેતા સામે આવે, આંગળા એમાં નાખીને એ બાળક ચાટે. હવે બાળકને વિષ્ટા ચાટે છે, એને ક્યાં ખબર છે કે હું વિષ્ટા ચાટું છું? આપણી ભૂલોમાં ગુણોની ગણતરી નીતાબેન આવી જ ભૂલ ભરેલી સ્થિતિ છે, જેમ ઓલી બાળકની. પહેલા ભૂલને ભૂલ ગણો તો ખરા, સ્વીકારો તો ખરા, અવળ ચંડાઈ કરો તો માં, હા, દોષને દોષ તરીકે સ્વીકારો તો ખરા. દોષને દોષ તરીકે સ્વીકારવો સૌથી મોટો ગુણ છે, અને ગુણને ગુણ તરીકે ગણો એ મોટામાં મોટો ગુણ છે. અને ગુણને ગુણ તરીકે ગણીને એના ગણવામાં રહેવું, એનું ચિત્ત ચારિત્રથી ભરેલું હોય. સલાબેન, હા, દોષોને દોષ તરીકે સ્વીકારો તો ખરા. બહુ સરળતા જોઈએ એના માટે. હા, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદન કાય. આ શું અંતર્ભેદ શું છે? ભેદ એટલે રહસ્ય, અંદરનું રહસ્ય, અંદરનો માલ. અંતર્ભેદ એટલે અંદરનું માલ, અંદરનું રહસ્ય. કાંઈ નહીં મળે ને ત્યાં. જ્ઞાન માર્ગ નિષેધતા, એ તો કીધા રાખે. સાંભળો, પંડિતજી તો બોલ્યા રાખે, ગુરુદેવ તો બોલ્યા રાખે, આપણે તો આપણી રીતે કરવાનું. શું બોલે છે તું? હા, ગુરુદેવ તો કીધા રાખે, શાસ્ત્રોમાં તો લખ્યા રાખે આચાર્યો. એટલે તો આચાર્યો કરતા ને ગુરુદેવ કરતા અને વિદ્વાન કરતા પણ મોટો થઈ ગયો. પંડિત તો બોલ્યા રાખે, ગુરુદેવ તો કીધા રાખે, આચાર્ય તો શાસ્ત્રોમાં લખ્યા રાખે. તને સર્વજ્ઞની જ શ્રદ્ધા નથી, તને આ માર્ગની શ્રદ્ધા નથી. માર્ગાભાસ, તું માર્ગાભાસી થયો છે. કેવો થયો છે? માર્ગાભાસી થયો છે. બોલો વંદનાબેન.
શું વિચાર આવે છે? કેટલી સરળતા જોઈએ. કુસુમબેન ઘરે ટીકડી મૂકેલી છે, માથું દુખે એટલી લેવાની, પણ 6 મહિના પહેલાંની છે. તમે ડૉક્ટરને પૂછીને લેશો કે પોતાની બુદ્ધિ પ્રમાણે લેશો? બોલો, પૂછીને જ ને. કાં મોતનો ડર છે. હા, તો ફેમિલી ડૉક્ટર એના માટે જ છે ને. એમ ફેમિલી વિદ્વાન એના માટે હોય. બોલો કિંજલબેન, એક વિદ્વાનનું સમાજમાં હોય ફેમિલી ડૉક્ટરની જેમ જ ને. એ કહે તોય તમે ખોટું તમને લાગી જાય. સમાજને માર્ગ કહેવા, માર્ગ ચીંધવા, સત્પથ બતાવવા, આગમની અપેક્ષા સમજાવવા, એ પૂછે ત્યારે સામે એને તો હરક જ નથી સામેથી જેને કહે. પણ જે ખોટું છે એ તો કહેશે ને, જે દોષ છે એ તો બોલશે ને. જાહેરમાં તો નહીં જ બોલે. અમારી માથે તો રવિન્દભાઈ પંડિતજી જેવાના હાથ છે. બેનો તમે મને બતાવો, માં જ્યારે બાળકને દૂધ ધાવે તો ખોળામાં લે બાળકને, પછી આંચલથી બાળકને ઢાંકે કે નહીં? ખબર છે તમને આ વાત? થોડુંક યાદ કરો તમે બધાએ બેનો. હા બોલો કાકા, કેમ? કે મારે બાળકને ધાવવું છે, ગામને ખબર ન પડવું જોઈએ, ખલેલ ન પહોંચવું જોઈએ. સાધર્મીને અમે દોષ પણ બતાવશું તો જાહેરમાં નહીં બતાવીએ. અમે તો તત્વજ્ઞાનની આંચળ ઢાંકીને બતાવશું. રવિન્દભાઈ તો પંડિતજી તો એમ કહે છે, અરે અમે તને તારું સ્થિતિકરણ પણ કરશું, પણ તારું ઉપગોહન પૂર્વક અમે સ્થિતિકરણ કરશું. ઉપગોહન એટલે તારા દોષોને ઢાંકશું અને તને માર્ગમાં અમે સ્થિતિકરણ કરશું. અને કરોડો ભાવમાં કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય હોય ત્યારે તો આપણને આપણી ભૂલ આપણા દોષને કહેનારા ગુરુનો યોગ મળે છે. એટલે હું ઘણી વાર કહું છું, કાં ગુરુદેવશ્રીના કાળે જ અમે જન્મ્યા નહીં અને એમની હારે જ ન ગયા. આ પંચમ કાળમાં પેદા થવું પડ્યું. અને તોય બુદ્ધિ હારી કે કોઈને કંઈ કહેવાનું મન કોઈ દી ન થાય. અને પૂછવા માટે આવનારને પૂછવા માટે આવેલા એક પૂછવા માંગે, અમે 10 એને કહેશું, કેમ કે એનામાં પાત્રતા છે. તમારે છે ને ઓલી રીના 3-4 દિવસ પહેલાં અહીંયા સમોસર પાસે મળી, સહેજ મારાથી બોલાઈ ગયું. મેં કીધું, રીના, સામાન્ય વિવેક પણ એના જીવનમાં ન હોય જેના જીવનમાં મોહની તીવ્રતા હોય. લૌકિક વિનય એના જીવનમાં ન હોય જેના જીવનમાં મોહની તીવ્રતા. અને મોહનો અભાવ થયા વિના પરમાર્થ વિનય ન હોય. એટલે ત્યારે કાંઈ સમજી નહીં, હાજી કરીને ગઈ. અને કાલે પરમ દિવસ આપણે જ્યારે મળ્યા ત્યાં ઘરે, તો એક બાળક પાઠશાળાના બાળકની જેમ આવીને, બધા ભાઈઓ બેઠા હતા 15-20, એની વચ્ચે આવીને મને આમ સાવ બાળકની જેમ, પંડિતજી તમે શું કહેતા હતા તે દિવસે? તો મને તો સૌથી પહેલાં તો એની પ્રસન્નતા ઉપર જ હરક. મેં કીધું આ છોકરી કેટલી સરળ છે કે ઓલી વાત 4 દિવસ પહેલાં કહેલી વાત એના મગજમાં ઘર કરી ગઈ. આજે મને પૂછે, મેં કીધું એને 2 વખત સમજાય, તમે પાત્રતા લઈને આવો તો ખરા, હા, હોશ લઈને આવો તો ખરા. હિનાબેન, હા, ગીતો અને ગઝલની ખોલીને પરબ બેઠા. ને ખબર છે પરબ શું થાય? પરબ ખબર છે તમને? પાણીવાળો હોય સ્ટેશનમાં, બસ સ્ટેન્ડમાં કંઈક જોયું છે? એ એક જમાનો હતો. હા, કુટિયા જેવું, ઝૂંપડી, મડુલી જેવું હોય, મડુલી જેવું આમ. હા, પરબમાંથી જે પાણી આપે ને, તીર્થંકરની જેમ સ્વરૂપગુપ્ત હોય, દેખાય જ નહીં. ઓલું ગેંડી હોય, ગેંડીનું મોઢું દેખાય બહાર. છે ને? ખ્યાલમાં આવે છે હિનાબેન? ગીતો અને ગઝલ, આગમ ને પરમાગમોની ખોલીને પરબ બેઠા. તમે જોવો છો ને ઓલા
બેન મારી પાસે કેટલા 3 દિવસથી ચક્કર ખાય છે કે શું નામ કોમલબેન ગુરુદેવના પ્રવચન પછી તરત જ મારી પાસે આવી જાય ગરજ તો બતાવો એમ કહું છું જો આવશે પીશે ની તરસ પ્રમાણે જે આવશે એ પીશે આપણે તો પરબ ખોલીને બેઠા છીએ ક્યાંય હાય હોય નહીં શાંતિ 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 એ વ્યવહારનું વ્યાવહારિક સફળપણું મીનાબેન આમાં નિશ્ચયનું સફળપણું કેમ નથી કીધું હું થોડું ઊંધું દે મારવા માંગુ છું તો ગુરુદેવ કહે છે હે મૂર્ખ નિશ્ચય તો સફળ જ છે શું કીધું બોલો વડીલ બેન પુષ્પાબેન શું નામ મધુબેન હા બોલો શૈલાબેન સમજાય છે વ્યવહારનું સફળપણું લખે છે તો સાહેબ પરમાર્થનું સફળપણું લખો ને પરમાર્થ સફળ જ હોય શું કીધું પરમાર્થ તો સફળ જ છે પણ તારી જિંદગીમાં જે દેહ માર્યું છે ને ક્રિયાકાંડનો બધો બહારનો વ્યવહારનો અમે તો એમની પણ સફળતા જો આમાં છે આ આત્મસિદ્ધિમાં છે બિલકુલ આ જ વાત આમાં લીધી છે જો બંધ મોક્ષ છે કલ્પના જો નિશાવાસી કેવા ભાકે વાણી માય વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આ શુષ્ક જ્ઞાની જો હવે જો વૈરાગ્યાદિ સફળ તો યા વ્યવહારનું વ્યાવહારિક સફળપણું વૈરાગ્યાદિ સફળ તો જો સહાત્મ જ્ઞાન આખું પ્રવચન આ જ હતું કે નહીં બતાવો જો અંદરમાં તું આવ્યો જો સ્વરૂપની રમણતા થઈ તો વ્યવહાર સફળ છે અન્યથા વ્યવહાર અફળ છે નિષ્ફળ છે બોલો ગુરુદેવ અને શ્રીમદજી બંનેના કથનોમાં શ્રીમદજીએ લખીને બતાવ્યું ગુરુદેવ શ્રીએ કહીને બોલીને વેદીને બતાવ્યું વૈરાગ્યાદિ સફળ તો જો સહાત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન હવે જો ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન અને જો અટકે ત્યાગ એ વ્યવહાર 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 એમ કરીને એમાં જ કર્યા રાખે હા લીનાબેન હવે સાંભળો તમે શું નામ નીતાબેન નહીં તમે આવો પૂજામાં આવો કોક દી તો બોલો સ્વાધ્યાયમાં આવો શું કીધું મારી વાત સમજાય છે તમે 25 વર્ષ થઈ ગયા પકડીને બધાને શું કહો છો તમે એટલે જનરલ વાત કરો છો પૂજામાં કોક દી તો બોલો સ્વાધ્યાયમાં પણ પોતે આવો તો બોલો શૈલાબેન પોતે જ ન આવો તો તમે શું બોલો તમે તો ક્રિયાનો ઝંડો લઈને ફર્યા છો જૈન દર્શનમાં ક્રિયાનો નિષેધ નથી ક્રિયાકાંડનો નિષેધ છે જેનું નામ આડંબર છે અને ક્રિયાકાંડમાં ધર્મ માનનારને માટે ખબર સમજીએ શું આપ્યું છે ક્રિયા જડ શું શબ્દ આપ્યું છે ક્રિયા જડ છે ખ્યાલમાં આવે છે તો આવું છે આત્મસિદ્ધિમાં જે બધું લીધું છે ને બધું આનું જ દોહન છે થોડીક હું તમને લાંબી યાત્રા કરાવું 5 મિનિટમાં જ બહુ જોરદાર વાત છે આપણે 94 નંબરની ગાથામાં પહોંચી ગયા છે ચલો સ્ક્રીન ઉપર જુઓ તમે 90 નંબરની ગાથા છે થોડુંક મીનાબેન માટે આ વાત રિપીટ કરીએ હા પ્રતિક્રમણવાળી ગાથાઓ પૂરી થઈ ગઈ અને 90 નંબરની ગાથામાં શું કહે છે મિથ્યાત આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે સમ્યત આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે શું ભાવ્યા અને શું ન ભાવ્યા બરાબર મિથ્યાત્વાદિક ભાવ્યા છે
સમ્યક્ત્વાદિકને ભાવ્યા નથી. સાંભળો આનો અર્થ શું? સંસાર માર્ગને સેવ્યા છે, મોક્ષ માર્ગને સેવ્યા નથી. બરોબર? આ જોરદાર વાત 90 નંબરની ગાથામાં કરી. આ 90 નંબરની ગાથા પછી આત્માનું શાસનમાંનો એક કળશ આવ્યો હતો ગુણભદ્ર આચાર્યનો. ભાવયામી ભવાવર્તે ભાવના પ્રાગભાવિતા ભાવયે ભાવિતાનેતિ ભવા ભાવાય ભાવના. ભાવયામી ભવાવર્તે, આ ભવરૂપી સમંદરમાં, બરાબર, હું આ ડૂબેલો, પ્રાગ અભાવિતા ભાવના, પૂર્વે કદી નહીં ભાવેલી એવી ભાવનાઓ, ભાવયે ન ભાવિતા, જે નથી ભાવી એવી ભાવનાઓ, ભવા ભાવાય ભાવના, હું ભવના અભાવ કરવા માટે ભાવું છું, પૂર્વે કદી નથી ભાવ્યા. ચલો આ વાત રિયલાઇઝ થવી જોઈએ કે નહીં? સુધરવું હોય તો, સન્માર્ગે આવવું હોય તો. હા, અને એક વાત બતાવો મને, દોષને દોષ તરીકે સ્વીકારવામાં સુધારો બીજાનો છે કે પોતાનો છે? ભૂલને ભૂલ તરીકે આપણે સ્વીકારીએ, સમજાય છે, તો સુધાર તો આપણો જ છે. બિન જાને વા દોષ ગુણન કો કેસે તજીએ ગઈએ. વગર જાણે દોષોનો નિકંદન કેવો થાય, ત્યાગ કેવો થાય, ગુણોનો ગ્રહણ કેવો થાય. પછીની ગાથા જો, નિશેષ મિથ્યા જ્ઞાન દર્શન ચરણને પરિત્યાગીને. સાંભળો 90 નંબરની ગાથામાં શું કીધું? અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને ભાવ્યા છે, હવે કહે છે એને પૂરેપૂરું છોડો. પકડાય છે વાત? 90 નંબરની ગાથાની પહેલી લીટી એના માટે ઓપરેશન 91 નંબરની પહેલી લીટી. ઓહો, અનાદિકાળથી સેવ્યા છે, હવે છેકો મારો. પણ સાહેબ તમે છેકો મારો, તમારા હાથમાં ચપ્પુ જોઈ તો બીક લાગે. છેકો તો મારવો જ પડશે, કે હોજા છે, અંદરમાં પરુ છે, પસ છે. સમજાય છે નીતાબેન? એ જે અનાદિકાળથી ખોટું જે કાંઈ ભાવ્યું છે એના ઉપર છેકો તો મારવો જ પડશે. અને બીજી વાત, આજે મારો, કાલે મારો, અનંતકાળ પછી મારો, માર્યા વિના છૂટકો નથી. નહીં તો મરવા તૈયાર રહો. 90-91. હું આ નિયમસાર ગ્રંથ સામે ખોલીને ગાંડાની જેમ વાંચતો હું છું ને બેન. 15 દિવસ પહેલા વિષય થયેલ, પણ ગાથાઓના અનુસંધાનો જોતો હું છું. આ ગઈકાલનું છે, આ માલ તમને જો આપું છું. 90 નંબરની ગાથામાં પહેલી લીટીમાં શું કીધું? તમે કેવા કાંડ કર્યા છો એની વાત. અને આ ગાથાની પહેલી લીટીમાં શું કહે છે? નિશ્ચય, હવે થયું એ થયું, ભૂલી જાઓ. નિશેષ મિથ્યા જ્ઞાન દર્શન ચરણને પરિત્યાગીને. હવે પરિત્યાગ કરો, કાંઈ વાંધો નહીં, હવે ધોઈ નાખો. પંડિતજી પણ અમે સવારે બોલ્યા હતા, આજે પાછા આવો. કે અમે સવારનો બોલ્યો, આજે પાછો ઘરે આવે એને ભગવાન કહેવાય છે. ભૂલ્યો કહેવાતો, સુબહ કા ભૂલા ભૂલા નહીં કહેલાતા, શામ કો ઘર આए તો એમ. એક વાત. બીજી વાત, સુજ્ઞાન દર્શન ચરણ ભાવે જીવતે પ્રતિક્રમણ. જે સેવ્યા નહોતા એ સેવો, જે ભાવ્યા હતા એ ભાવવાનું બંધ કરો. દોષોને છોડો, ગુણોને ગ્રહણ કરો. કા કે જે સાંભળો, આત્મા જે ઉત્તમ અર્થ છે, તત્રસ્ત મુનિ કર્મોહણે તે કરણે બસ ધ્યાનોત્તમ અર્થનો પ્રતિ. તમે અમને માનો છો ને, તો આત્મા ઉત્તમ અર્થ છે, તો તમારે દોષો છોડવો જ પડશે, ગુણોને ગ્રહણ કરવો જ પડશે.
સંસારના માર્ગને છોડવો જ છૂટકો, છોડે જ છૂટકો, અને મોક્ષ માર્ગને સેવે જ છૂટકો. કેમ કે એમ કરશો તો કર્મનો અભાવ થશે. ઓહો, એવું છે? હા, તો પછી સાંભળો. રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમાન. અને સાંભળો, તમને અમે કહી તો દીધું કે દોષોને છોડો. સમજો, ક્રિયાઓ કરતા કરતા દોષ છૂટવાના નથી. હા, ક્રિયાઓ કરતા કરતા દોષો છૂટવાના નથી. તો અમારે શું કરવું પડે? સ્વરૂપના ધ્યાનમાં બેસવું પડે. ને પણ અમે માળા તો ફેરવીએ નહીં. નો માળા. માળા ફેરવસ તો નમાલા થઈશ. અહીંયા તો ઉછળતા વીરની વાત છે. હા, રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન સો અતિચારનો પ્રતિક્રમણ છે. અને આચાર્ય કહે છે, અમે વધુ શું કહીએ? પ્રતિક્રમણ નામક સૂત્રમાં જમવણ્યો પ્રતિક્રમણને ત્યમ જાણી ભવે ભાવના, તેને સદા પ્રતિ. જાણ્યું ને? જાણ્યું ને? ભાવના ભાવ. ત્યમ જાણી. જાણ્યું ને? નહીં, 50 વર્ષ થઈ ગયા, હજી નથી જાણ્યું. જાણવાનું ઘડીકમાં હોય. જો સાંભળો, યોગ્ય પાત્રની શોધ, પુત્ર માટે કે કન્યા માટે? કન્યા માટે વરની શોધ. હા, દીકરા માટે પુત્ર વહુની શોધ. શોધમાં જ્ઞાનની કસરત વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. સગપણ થઈ, ધાણા જીરા ખાધા, ગોળ ધાણા ખાધા. ગોળ ધાણા ખાધા પછી શું છે? પછી ચિત્ત ચારિત્રનું નિકેતન છે. અરે, જ્ઞાનનું કામ તો પૂરું થઈ ગયું. શૈલાબેન, એક વાત કરું, સૌથી ઓછામાં ઓછું કામ જ્ઞાન, એના પછી જરીક મોટું કામ શ્રદ્ધાનું, અને આખી જિંદગી ભરનું કામ અનંત કાળ માટે ચારિત્રનું. આપણે પ્રક્ષાલ કરતા થઈ ગયા, દર્શન કરતા થઈ ગયા, માળા ફેરવતા થઈ ગયા, એકાસન વિકાસન કરતા થઈ ગયા, તો આપણને એમ થઈ જાય ચારિત્રવંત તો બની ગયા. જ્ઞાનનું ઠેકાણું, શ્રદ્ધા એ ક્યાં નવરી? એ ખૂચેલી છે શ્રદ્ધા. તો વાત સમજાય છે? જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, માર્ગ આવો છે. માર્ગને ઓળખે કોણ? જ્ઞાન. માર્ગમાં પોતાપણું કરે કોણ? શ્રદ્ધા. અને પોતાપણું જ્યાં શ્રદ્ધાએ કર્યું છે ત્યાં રમે કોણ? ચારિત્ર. છે ને ગજબની વાત? સ્વામીજીના વ્યાખ્યાન ઉપર આદ્યોપાંત સ્વાધ્યાય કરવા જેવું છે. આજે રાત્રે આપણે આનો લઈશું. બરાબર? એક જ અંશ તમે જુઓ. બધું માળાવાળી વાત આવી ને, આ જીવને કેમે કરીને વાત બેસતી નથી. હા, સાવ છેલ્લો પાનો જો, 500 નંબરના પાના ઉપર વચ્ચે આ પંચમહારાના મુનિઓ પંચમહારાના શિષ્યોને આમ સમજાવે છે. એમ નહીં કે આ પંચમહારો છે માટે આ વાત ન હોય. બાપુ, અવસર ટાણા મળ્યા છે, એ ટાણા જો ગયા તો ફરીને માણસપણું ક્યારે મળશે જાણીને મનુષ્યને સંભળાવે છે. તો આપણે પછી જોઈ ન કરીએ. અને ગઈકાલના પ્રવચનમાં એક વાત હતી, વાત રહી ગઈ, સ્કીપ આઉટ જ થઈ, પણ કેવળ હું તમને કહું છું, પર્સનલ ડાયરીમાં તમે લખતા હો તો જોજો. 487 નંબરનું પાનું, 483, નીચેનો ફકરો સાવ છેલ્લે. ગુરુદેવ શું બોલ્યા છો? પહેલો વાક્ય વાંચો. કોને પડી છે? તમે એ વ્યાખ્યાનના ક્રમમાં સાંભળશો ને તો ગુરુદેવશ્રીનું દર્દ તમને છલકાતું દેખાશે. કોને પડી છે? 84ના અવતારમાં રખડવા આડે ક્યાંય માણસ મોટો, કરોડાધિપતિ અબજોપતિ હોય મરીને,
બોલો, બધા ભગવાન છે એમ કહેનારા એમ કહે છે ભૂંડમાં જાય. ડેટ ગરોળીને કૂકે અવતરે આવો સંસાર, ઘોર સંસારનો આર્ત ધ્યાન, એમાંથી સુગતિ પુણ્ય વિચાર 5 કલાક શુભાવ કરવા, વાંચન કરવું એ વખત ક્યાં? એકાદ કલાક મળે તો કરી આવે ક્યાંક સામાયિક કા ભક્તિ કા પૂજા, જો એમાં જરી કોઈ શુભ ભાવ હોય. બાકી આનો મેં ઈશારો કાલે કર્યો તો, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન નથી કીધું. આ 56 ની છાતી હોય તો સમજાય, આર્ત ધ્યાન છે. હા બરાબર, એરણની ચોરી અને સોયનો દાન. બરાબર. અચ્છા, એક માર્મિક પ્રશ્ન આજે આવ્યો છે, બહુ માર્મિક. એ પ્રશ્ન તરફ હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરું છું. બહુ માર્મિક વાત છે. ચલો, પાના નંબર 492 કાઢો, 492. યાદ રાખજો, લખી રાખવા જેવું છે. જો વચ્ચે પ્રશ્નોત્તર છે, મુમુક્ષુ બોલે છે અશુભથી તો બચે ને. બોલો, આવું આપણી પણ માન્યતા આવી જ છે. મંદિરે આવીએ, સ્વાધ્યાય કરીએ, તત્વ સાંભળીએ તો અશુભથી તો બચીએ ને. તો ગુરુદેવ શું બોલે છો? અશુભથી બચો નથી, નિશ્ચયથી તો અશુભ મિથ્યાત્વ થાય. અશુભ એ મિથ્યાત્વ છે, મિથ્યાત્વથી બચે ત્યારે અશુભથી બચો છે. આવું છે. ગુરુદેવ શ્રીનું આઈક્યુ અને સમજણ શક્તિ કેવળી તુલ્ય છે, ગણધર તુલ્ય છે. બહુ પાત્રતા છે. આજના વ્યાખ્યાન અંગે અદ્ભુત ચર્ચાઓ છે બધી. એ રાત્રિના સ્વાધ્યાયમાં જઈશ. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.